રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે છોડમાં રણછોડ વૃક્ષમાં વાસુદેવના સૂત્ર સાથે વૃક્ષારોપણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના મહંત સંજીવનીદાસ મહારાજના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ગુજરાતના પનોતા પુત્ર એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા એક પેડ માં કે નામના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત હાજર રહેલ મહેમાનોમાં રાધનપુર તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબ તેમજ સરપંચ ખીતાભાઈ તેમજ જીતુભાઈ ડેલિકેટ ઠાકોર અને માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ ચૌધરી, રામાભાઈ, માનાભાઈ, દશરથભાઈ પ્રજાપતિ સહિતના તમામ ગ્રામ પંચાયતના સભ્યોએ હાજરી આપી હતી તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા। બંધવડ ગામના તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મહત્વનું છે કે તળાવની નજીક વૃક્ષ હોવાથી ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેને લઈ તળાવની પાળ આજુબાજુમાં વૃક્ષારોપણ કરાયું હતું। તો કાર્યક્રમ અંતર્ગત સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષોનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે, ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી વૃક્ષોને કાપવાની મંજૂરી ના આપવી જોઈએ અને કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ, તેવું સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું। રિપોર્ટર ભરતભાઈ સતવારા, સિટી ગોલ્ડ ન્યૂઝ, પાટણ। ધરતીનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે બંધવડ ગ્રામના જનો। એક વૃક્ષ માં કે નામ 1000 વૃક્ષોના સંકલ્પ છે, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી, પીએમસી ચેરમેન રેડકોર સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના સરપંચ શ્રી અને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે ઉપાડ્યું છે। પણ આજે ટીડીઓ સાહેબ છે, સાહેબ લવંગજી છે અને ડૉક્ટર સાહેબ છે। એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે। ગયા 5 વર્ષથી એક મોટો હબ છે લીમડાનું। ગયા 5 વર્ષથી રોજ 3000 થી 5000 લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે। આજે બંધવડ ગામે એક પેડ માં કે નામ પર બંધવડ ગામમાં આજે એ તળાવના કિનારે અને અન્ય જગ્યાઓમાં સ્મશાન ભૂમિમાં અને એમાં 1000 પેડ આજ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। એમાં એ ધરતીની ખરેખર એ શોભા છે। વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના। અહીંયા સંજીવનીદાસ બાપુ, ગામના સરપંચ ખેતાભાઈ, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે 1001 છોડ માં કે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકલ કે એક વૃક્ષ માકી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લવિંગજી સાહેબ, ટીડીઓ સાહેબ અને બધાની હાજરીમાં 1001 જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ઝાડ દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે। તો આ ગામજનો માટે ખૂબ સરાહનીય કામ છે।